નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? ધોરણ 9 વિષય વિજ્ઞાન અને એમાં આપણે અભ્યાસ કરીએ છીએ પ્રકરણ નંબર 5 સજીવનો પાયાનો એકમ એટલે કે કોષ. અને આ કોષના ઇતિહાસથી લઈ કોષની રચના કે જેમાં કયા કયા ઘટકો છે કે જે કોષની રચનામાં અગત્યનો ફાળો ભજવે છે એટલે આપણને ખ્યાલ છે. અને મુખ્ય 3 ઘટકો જે છે કોષરસ પટલ અને કોષ કેન્દ્ર. આ 3 પૈકી આપણે કોષ કેન્દ્ર વિશે વાત કરી લીધી છે, કોષ રસ પટલ વિશે જોઈ લીધું છે. ત્યારબાદ કોષ રસની અંદર નાની નાની અંગિકાઓ જે આવેલી છે કે જે વિવિધ કાર્યો કરવા માટે એની રચના થયેલી છે એની શરૂઆત આપણે કરી દીધી તે સમજવાની. અને એમાં પહેલી અંગિકા એટલે કે અંતઃકોષ રસજાળ વિશે માહિતી લીધી હતી. અને આ અંતઃકોષ રસજાળના મુખ્ય 2 પ્રકાર હતા: લીસી અંતઃકોષ રસજાળ, ખરબચડી અંતઃકોષ રસજાળ. ખરબચડી અંતઃકોષ રસજાળ શા માટે હતી? તો કે એના ઉપર રિબોઝોમ્સ આવેલા હતા. આ રિબોઝોમ્સ શું કાર્ય કરતા હતા? પ્રોટીનનું નિર્માણ કરવાનું કાર્ય કરતા હતા. ત્યારબાદ લીસી શું કામ હતી? તો કે સાહેબ લીસી એટલા માટે હતી કારણ કે ત્યાં રિબોઝોમ્સ જેવી કોઈ રચના જ નથી. તો ત્યાં શેનું નિર્માણ થતું હતું? તો કે ત્યાં લિપિડ્સ, એક પ્રકારની ચરબી કે જેનું નિર્માણ થતું હતું. અને આજે અમુક પ્રકારના પ્રોટીન અને લિપિડ છે શા માટે ઉપયોગી હતા? તો મેં તમને કીધું હતું ઉત્સેચકો. ત્યારબાદ આપણે ઉત્સેચકો, એક ઉત્સેચકો થઈ ગયું બરાબર. ત્યારબાદ અંતઃસ્ત્રાવો વિશે, ત્યારબાદ કોષરસ પટલની રચનામાં, રાઈટ. એટલે એ અમુક એના ઉપયોગો હતા. એ જ વસ્તુ આપણે હવે ફરીથી અહીંયા ક્યાંક ને ક્યાંક એકબીજા સાથે બધી અંગિકાઓ, બધાના કાર્યો છે સંકળાયેલા છે ત્યારે જઈને સમગ્ર કોષની રચના થાય. એ સમગ્ર કોષની રચનામાં આપણી બીજી અંગિકા એટલે કે ગોલ્ગી પ્રસાધન. જૂના સિલેબસમાં મેં તમને આગળ પણ વાત કરી હતી કે જૂના સિલેબસમાં ગોલ્ગી પ્રસાધનનું બીજું નામ હતું ગોલ્ગી કાય. ગોલ્ગી કાય એટલે કે ગોલ્ગીનું શરીર, કાય એટલે શરીર એમ, એવી રચના, એનું નામ એવું હતું જૂના સિલેબસમાં. હમણાં એનસીઈઆરટીનો આવ્યો એટલે ગોલ્ગી પ્રસાધન થઈ ગયું. ત્યારે ગોલ્ગી કાય કહેવામાં આવતું. તો ટૂંકનોંધ લખો, ગોલ્ગી પ્રસાધન 3 માર્કમાં પૂછાતો પ્રશ્ન છે. હવે જુઓ, દરેક અંગિકા છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એ અંગિકાઓમાંથી કોઈ પણ 1 કે 2 અંગિકાઓ વિશે પ્રશ્નો પેપરમાં હોય અને હોય જ. સો અત્યારથી તૈયારી ચાલુ કરી દેજો. પરીક્ષાલક્ષી તૈયારી હોવી જોઈએ અને આપણા ભવિષ્યલક્ષી પણ તૈયારી હોવી જોઈએ. તો દરેક પ્રશ્ન છે વ્યવસ્થિત સમજજો. જેમ હોમવર્ક ચેક કરાવ્યા તમને જે ઠપકો દેવો પડ્યો હતો એના કરતાં બેટર છે કે દીકરાઓ અત્યારથી જ વ્યવસ્થિત સમજી અને દરેક જે પ્રશ્નો, ખાલી જગ્યા, ખરા ખોટા MCQ છે આમાંથી શોધી અને હોમવર્ક કરજો. કોઈ છોડીને આવતા નહીં. સમજે ને શું કહેવા માંગુ છું? હું આમાંથી જ પ્રશ્નો બનાવું છું. તો હવે ટૂંકનોંધ ગોલ્ગી પ્રસાધન. તો સૌ પ્રથમ ગોલ્ગી પ્રસાધન, કદાચ મારાથી ગોલ્ગી કાય બોલાઈ જાય તો તમને નવીન ન લાગવું જોઈએ. તો ગોલ્ગી પ્રસાધનની સૌ પ્રથમ માહિતી આપનાર, તેની સંરચના વિશે માહિતી આપનાર, સંશોધન કરનાર, કોઈ પણ રીતે આડાવાળા પ્રશ્ન પૂછી શકાય તો એ કોણ હતા? કયા વૈજ્ઞાનિક હતા? તો એ વૈજ્ઞાનિક હતા કેમિલો ગોલ્ગી. કેમિલો ગોલ્ગી. એટલા માટે એના ઉપરથી જ નામ આપવામાં આવ્યું ગોલ્ગી પ્રસાધન. કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે આ ગોલ્ગી પ્રસાધન વિશેની સંપૂર્ણ સમજ આપી, માહિતી આપી. ઓકે, કે એણે શું કર્યું હતું કે સૂક્ષ્મદર્શક યંત્રમાં એ જે કોષની અવલોકન કર્યું એની અંદર વિવિધ કોષ રસની અંદર વિવિધ અંગિકાઓ જે જોઈ એમાંથી એક અંગિકાની રચના કંઈક અલગ હતી કે જે આના જેવી છે અને એણે એનું નામ આપ્યું, એના ઉપરથી નામ આપવામાં આવ્યું ગોલ્ગી પ્રસાધન. ઓકે, હવે એનું સ્થાન ક્યાં છે? તો ગોલ્ગી કાય અથવા તો ગોલ્ગી પ્રસાધન છે એ વનસ્પતિ કોષ અને પ્રાણી કોષમાં એ જોવા મળે છે. આને એનું સિમ્બોલ છે. આ પાછા એમ કે સાહેબ આ હું લખ્યું. અને વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ બંનેમાં ગોલ્ગી પ્રસાધન જોવા મળે. એવું ન હોય કે આપણે કેમ કોષ દિવાલ હતી તો એ વનસ્પતિ કોષમાં જોવા મળે પણ પ્રાણી કોષમાં જોવા નથી મળતી. તો એમ નહીં, આ જે ગોલ્ગી પ્રસાધન છે બંનેમાં જોવા મળે છે. વનસ્પતિ કોષ લઈ લો કે પ્રાણી કોષ લઈ લો, બંનેમાં આ કોષ રસની અંદર એક આવા પ્રકારની અંગિકા હશે કે જેને આપણે ગોલ્ગી પ્રસાધન કહીએ છીએ. સાહેબ કેવા પ્રકારની અંગિકા? એની રચના કેવી છે? શું છે? કઈ રીતે એ બને છે? તો એની રચના, તો કે તેની રચનામાં એકબીજાને સમાંતર પુટ્ટિકાઓની રચના. મેં તમને કીધું છે પુટ્ટિકાઓ એટલે કે કોથળી જેવી રચના. આ
પુટ્ટિકાઓની રચના છે એ સમાંતર એકબીજાને થપ્પીઓમાં ગોઠવાયેલી, સમાંતર થપ્પીઓમાં ગોઠવાયેલી પુટ્ટિકા એટલે કોથળી જેવી રચના આવેલી હોય છે. અને આવી જે પુટ્ટિકાઓ છે, જે દરેક પુટ્ટિકાઓ છે એને કહેવાય સિસ્ટરની. રેફ છે અહીંયા ઉપર, સિસ્ટરની, બરાબર, ટરની. એક્ટિવા કોની? તો કે સિસ્ટરની. એમ યાદ રખાય, સમજ્યા? એમ નહીં કે જે પુટ્ટિકાઓ છે જે ગોલ્ગી પ્રસાધનમાં આવેલી છે એનું નામ શું છે, એને શું કહેવામાં આવે છે? સિસ્ટરની. થપ્પાઓ જે થપ્પીઓ છે, એક જે થપ્પી છે એને સિસ્ટરની કહેવાય, બીજી સિસ્ટરની, ત્રીજી સિસ્ટરની, ચોથી સિસ્ટરની, એમ થપ્પીઓની રચના થાય અને ગોલ્ગી પ્રસાધનની રચના બને. હવે જુઓ, આની રચના છે એ બહુ અગત્યની છે, કારણ કે રચનાને લીધે એનું કાર્ય એની સાથે સંકળાયેલું છે. તો પહેલાં તો તમને આઈડિયા આવવો જોઈએ કે એક કોથળી જેવી જે રચના છે એની એક થપ્પીઓ જેવી રચના છે કે જે ગોલ્ગી પ્રસાધનની છે. ઓકે, હવે જુઓ કે તે પટલ દ્વારા આવરિત તંત્રની બનેલી હોય છે. પટલ દ્વારા એટલે કે આપણે જોયું હતું સુકોષ કેન્દ્રીય કોષોમાં, અહીંયા ક્યાંક હતું કે સુકોષ કેન્દ્રીય કોષોમાં પટલીય અંગિકાઓની હાજરી હોય છે. યાદ આવ્યું? યાદ આવ્યું ને? તો પટલીય કોષીય અંગિકાની હાજરી, તો એમાંની જ આ એક એટલે ગોલ્ગી પ્રસાધન. એટલે એ ગોલ્ગી પ્રસાધનની આસપાસ પટલમય તંત્રની રચના હોય, એટલે કે પટલીય અંગિકા છે કઈ? આ ગોલ્ગી પ્રસાધન. એટલે એની આસપાસ પટલ જેવી રચના છે કે જે ગોલ્ગી પ્રસાધનનું જે અંદર કાર્ય થાય છે એનું નિયંત્રણ કરે છે. એમાં દ્રવ્યો કોઈ છે ઉમેરાય છે અથવા તો એના દ્વારા દ્રવ્યો બને છે એનું ધ્યાન રાખવાનું, એનું સંચાલન કરવાનું કામ પણ અહીંયા આ પટલ કરે છે. એની આસપાસ પણ પટલ છે. ગોલ્ગી પ્રસાધનના પટલો કેટલીક વખત અંતઃકોષરસ જાળના પટલ સાથે જોડાયેલ હોય છે. એટલે કે આપણે અંતઃકોષરસ જાળ જોયું, બરાબર? એ અંતઃકોષરસ જાળ લીસી હોય કે ખરબચડી હોય. હવે એની એક પટલની રચના છે. અહીંયા એક ગોલ્ગીકાય છે, કોષરસમાં તો બધું ભેગું હશે. અહીંયા એક ગોલ્ગીકાય છે, એના પટલની રચના સાથે સંકળાયેલા હોય છે. આ પટલ છે, માનો કે આ અંતઃકોષરસ જાળનો પટલ છે, આ ગોલ્ગીકાયનો પટલ છે, અને એકબીજા સાથે આ રીતે જોડાયેલા હોય છે, સંકળાયેલા હોય છે. કોની સાથે? ગોલ્ગી પ્રસાદ અંતઃકોષરસ જાળના પટલ સાથે. કોણ? ગોલ્ગી પ્રસાધનના પટલ, બરાબર? તો ગોલ્ગી પ્રસાધનના પટલો કેટલીક વખત અંતઃકોષરસ જાળના પટલ સાથે જોડાયેલા હોય છે. ગોલ્ગી પ્રસાધનનો ઉદ્ભવ લીસી અંતઃકોષરસ જાળના પટલમાંથી થાય છે. અહીંયા મેં શોર્ટમાં લખ્યું છે અંતઃકોષ રસજાળ, આવું લખેલા આવે અંતઃકો, એટલે તમારે શું સમજવાનું? અંતઃકોષ રસજાળ તમારે બુકમાં આખું લખવાનું છે. પછી કહેતા નહીં સાહેબ મેં તો બોર્ડમાંથી જોઈને લખી નાખ્યું. હું ચોપડો ચેક કરવા આવશો ત્યારે હું આ કહીશ કે તમે વિડીયો જોયેલો છે કે નથી જોયેલો, એનું પ્રૂફ આ. જો તમે આ બેઠે બેઠું લખી નાખ્યું એટલો એનો મતલબ એવો થાય કે તમે સ્ક્રીનશોટ લઈને લખી નાખ્યું છે. જો તમે આખો શબ્દ લખશો આ ગોલ્ગી પ્રસાધનમાં તો એનો મતલબ એમ થશે કે તમે મારી વાત સાંભળી છે અને અહીંયા અંતઃકોષરસ જાળ લખવાનું છે એ તમને ખબર છે. રેડી? ઓકે. હવે કાર્યો. અહીંયા એના કાર્યોની જો આપણે વાત કરીએ, એનું કામ શું છે? ગોલ્ગી પ્રસાધન સાહેબ એની હાજરી હોય કે ન હોય શું ફેર પડવાનો? હોવી જ જોઈએ. શું કામ નહીં? ન હોય તો ઘણું નુકસાની જાય એમ છે. કાર્યો એના કાર્યો છે કેવા કાર્યો? બહુ ઇમ્પોર્ટન્ટ કાર્યો છે. જેમ કે તો જોજો, અંતઃકોષરસ જાળ દ્વારા સંશ્લેષિત દ્રવ્યો, એટલે આપણે ભણ્યા હતા કે ભાઈ અંતઃકોષરસ જાળમાં મુખ્યત્વે બે પ્રકારના દ્રવ્યોનું નિર્માણ થાય. સંશ્લેષિત એટલે કે નિર્માણ પામેલા, બરાબર? સંશ્લેષિત એટલે કે અહીં લખી દઉં છું નિર્માણ પામેલા દ્રવ્યોનું ગોલ્ગી પ્રસાધન દ્વારા પેકેજિંગ કરી, એટલે અહીં પેકિંગ ન કરે, ટેપટી મારે અને ખોખામાં પેક, એમ પેકેજિંગ નહીં. હા, પેકેજિંગ એટલે આપણા મગજમાં એમ જ હોય આ ઓનલાઈન બધું હાલે કે ભાઈ ખોખું છે ને કોઈ વસ્તુ છે ને ખોખામાં પેક કરીને ઉપરથી ટેપ મારી દે ને બબલ પેપર મૂકે અને પછી એને ફટફટ ફોડીએ ને, એ પેકેજિંગ નહીં. પેકેજિંગ એટલે આમ પેકેજિંગ જ, પણ એવું પેકેજિંગ નહીં. આ પેકેજિંગ એટલે એકત્ર કરવું, એને વ્યવસ્થિત રીતે ગોઠવણ કરવી. કોની? તો કે અંતઃકોષરસ જાળ દ્વારા જે દ્રવ્યોનું નિર્માણ પામેલું છે, જે સંશ્લેષિત દ્રવ્યો છે જેમ કે પ્રોટીન અને લિપિડ, એનું પેકેજિંગ કરીને એટલે કે વ્યવસ્થિત ગોઠવણ કરીને કોષની અંદર તથા કોષની બહાર મુક્ત કરવામાં આવે છે. આ વસ્તુ સમજો.
કે પેકેજિંગ તો કર્યું, પણ એ જે દ્રવ્યો છે એનો ઉપયોગ ક્યાં કરવાનો છે? તો કે કાં તો કોષની અંદર જ ક્યાંક એ દ્રવ્યનો ઉપયોગ હોય, અથવા તો કોષની બહાર બીજા કોષમાં ક્યાંક આ દ્રવ્યનો ઉપયોગ થવાનો હોય, તો ત્યાં એને મોકલવામાં આવે છે. બરાબર. નિપજોનું પેકેજિંગ, રૂપાંતરણ તેમજ સંગ્રહ કરવાના કાર્યો ગોલ્ગી પ્રસાધનની પુટ્ટિકાઓમાં થાય છે. પેકેજિંગ, રૂપાંતરણ અને સંગ્રહ. દ્રવ્યો ઉત્પન્ન થઈ ગયા, હવે એનું પેકેજિંગ કરવું. રૂપાંતરણ એટલે કે અમુક વખતે એની જરૂર પડે કે ભાઈ સરળ એનું સ્ટ્રક્ચર છે તો એનું કોમ્પ્લેક્સમાં રૂપાંતર કરશે. જો કે આના પછીનો એક મુદ્દો છે જ, હું સમજાવું છું. રૂપાંતરણ એટલે એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતર કરવું, અને બીજું છે સંગ્રહ કરવાનું. એટલે કોથળી જેવી રચના છે, એટલે કોથળી જેવી રચના છે એટલે મુખ્ય કાર્ય સંગ્રહનું થઈ જ જશે. તો સંગ્રહ કરવાના મુખ્ય 3 કાર્ય છે. કયા કયા? પેકેજિંગ, રૂપાંતરણ તેમજ સંગ્રહ કરવાના કાર્યો ગોલ્ગી પ્રસાધનની પુટ્ટિકાઓમાં થાય છે, કોથળી જેવી રચનાઓમાં થાય છે. કેટલાક કિસ્સાઓમાં સરળ શર્કરાઓમાંથી જટિલ શર્કરામાં રૂપાંતરણ પામે. સાહેબ આ શું કહેવા માંગે છે? વાંચી તો લીધું, ચલો. પણ તમે જ્યારે ધોરણ 10માં આવશો ત્યારે આપણા શરીરની અંદર જે પાચન તંત્ર આવે છે, પાચનની ક્રિયાઓમાં ક્યાંક ને ક્યાંક તમને એવું સમજાવવામાં આવશે, જો 10મું ભણશો તો, કે ક્યાંક ને ક્યાંક એવું સમજાવવામાં આવશે કે આપણા શરીરમાં જે ચરબી છે એનું ફેટી એસિડમાં રૂપાંતરણ કરવું. ફેટી એસિડમાં રૂપાંતરણ થાય છે એટલે સરળ રચના છે એનું જટિલ રચનામાં રૂપાંતર થાય છે. જટિલ એટલે કોમ્પ્લેક્સ, એટલે કે અઘરું. એની રચના અઘરી થઈ જાય. જેમ કે C6H12O6, ગ્લુકોઝનું અણુસૂત્ર શું છે ખબર છે? અહીંયા લખું છું, કદાચ ક્યાંક પૂછાય તો ખબર હોવી જોઈએ. ગ્લુકોઝ એટલે કે C6H12O6. ગ્લુકોઝ કે, શર્કરા કે, ફ્રુક્ટોઝ કે, બરાબર? આ બધું શું છે? ગ્લુકોઝ, શર્કરા, બધું એક જ થાય. અને એની રચના શું છે? તો કે C6H12O6. બરાબર? C6H12O6 બે એક જ થાય. તો એનું રચના બહુ જટિલ થઈ જાય. જો 6 કાર્બનના પરમાણુ, 12 હાઇડ્રોજનના પરમાણુ, 6 ઓક્સિજનના પરમાણુ અંદરો અંદર જોડાય. તમને કદાચ હજી થોડીક ઓછી ખબર પડશે, કારણ કે જો કે તમે 8મા ધોરણમાં ધાતુ અધાતુ ચેપ્ટર ભણીને આવ્યા જ છો, એમાં તમે ક્યાંક ને ક્યાંક આવું સાંભળ્યું હશે. પણ 9માં આપણે 3જું અને 4થું ચેપ્ટર પરમાણુ ઉપર જ છે. મેં તમને વાત કરી હતી ત્યારે ડિટેલમાં સમજાવીશ પરમાણુ શું છે અને કઈ રીતે જોડાય. બરાબર? તો અહીંયા જો આ જટિલ રચના બની જાય છે. એટલે કે સરળ શર્કરાઓ, આપણે જે ખોરાક ખાધો છે એ ખોરાકમાંથી એ જે સરળ શર્કરા છે એમાંથી જટિલ શર્કરામાં રૂપાંતરણ પામે છે. ઓકે, તે લાઇસોઝોમ અંગિકાના નિર્માણ સાથે સંકળાયેલી છે. હવે જો આના પછીની અંગિકા જે આપણી લાઇસોઝોમ છે એના નિર્માણ સાથે આ ગોલ્ગી પ્રસાધન જોડાયેલું છે. એની રચના કરવામાં બહુ અગત્યનો ભાગ ભજવે છે. ક્લિયર થાય? કોણ? ગોલ્ગી પ્રસાધન. કોના નિર્માણ કાર્યમાં? લાઇસોઝોમ. હવે ખાલી તમારી મુદ્દો તમે અત્યારે સમજી લો, ભાઈ એના નિર્માણ એટલે કે એના બંધારણમાં, એને બનાવટમાં એ ક્યાંક ને ક્યાંક આ ગોલ્ગી પ્રસાધન ઉપયોગી થઈ છે. હવે લાઇસોઝોમ શું છે હવે આગળનો પ્રશ્ન સમજવાનો છે. જોયું તમે, એકબીજા સાથે કનેક્ટેડ છે. જો ગોલ્ગી પ્રસાધન છે એ ક્યાં ગયું? અંતઃકોષ રજાળના પટલ સાથે સંકળાયેલ છે આ ગોલ્ગી પ્રસાધન. બરાબર? હવે આ જ ગોલ્ગી પ્રસાધન પાછી એની પછીની એક ત્રીજી અંગિકા છે જે છે લાઇસોઝોમ, એના નિર્માણમાં મદદરૂપ થાય છે. એટલે એકબીજા સાથે સંકળાયેલી છે ને ત્યારે જઈને સમગ્ર કોષ બને છે. છૂટા છૂટા રખડતા ને, હા કામ ભલે અલગ કરે, કાર્ય દરેકના અલગ છે, પણ એકબીજા સાથે જોડાયેલા હોય છે. જેમ કે તમને હું કહી દઉં, કોઈ સામાન્ય હીરાનું કારખાનું હોય તો એક છે પેલ કાપતા હોય, એક તળિયા હોય, એક મથાળાવાળા હોય, એક 8 પેલ હોય, એક ઘાટ હોય, એક દોરી મારતો હોય, તઈ જઈને આખો હીરો તૈયાર થાય. ભલે કામ બધાના અલગ અલગ છે, પણ બધા એકબીજા સાથે જોડાયેલા છે. એવું જ કોષમાં હોય. અંગિકાઓ અલગ અલગ છે, એના અંગિકાઓના કાર્ય બધાના અલગ અલગ છે, પણ એકબીજા સાથે ક્યાંક ને ક્યાંક સંકળાયેલા હોય એના કાર્યો સાથે, તો જ સમગ્ર કોષની રચના થાય ને આખું તંત્ર, કોષની આખી રચના અને એ જે પ્રોસેસ છે ચાલે. હવે છે લાઇસોઝોમ, કે ભાઈ ગોલ્ગી પ્રસાધનની પુટ્ટિકાઓમાંથી લાઇસોઝોમ ઉત્પન્ન થાય છે. જોયું? તે લાઇસોઝોમ અંગિકાના નિર્માણ સાથે સંકળાય, તરત જ મુદ્દો મળી ગયો આપણને કે ભાઈ ગોલ્ગી પ્રસાધનની જે પુટ્ટિકાઓ છે એ પુટ્ટિકાઓમાંથી લાઇસોઝોમનું નિર્માણ થાય છે. એટલે ખાલી જગ્યા અહીંયા બની શકે કે ભાઈ ખાલી જગ્યાની પુટ્ટિકાઓમાંથી લાઇસોઝોમનું નિર્માણ થાય છે, તો ગોલ્ગી પ્રસાધનની પુટ્ટિકાઓમાંથી લાઇસોઝોમનું નિર્માણ થાય છે. રચના શું છે? પાચક ઉત્સેચકો ધરાવતી આવૃત પટલીય કોથળીઓ જેવી રચના છે.
પાચક ઉત્સેચકો મેં કીધું તમને પાચક ઉત્સેચકો. ઉત્સેચક એટલે વન ટાઈપ ઓફ, આમ તો એને ઇંગ્લિશમાં એન્ઝાઇમ કહેવાય. એન્ઝાઇમ એટલે કે વન ટાઈપ ઓફ બેક્ટેરિયા કે જે પાચન કરવામાં મદદરૂપ થાય છે. પાચક ઉત્સેચકો. મેં તમને ઉદ્દીપક કીધું હતું કે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ ન લે પણ રાસાયણિક પ્રક્રિયાને ઝડપી બનાવે. બરાબર, એવી જ રીતે આ ઉત્સેચકો છે એ પ્રક્રિયાને ઝડપી બનાવે. અને પાચક ઉત્સેચકો એટલે પાચન કરવા માટેના બેક્ટેરિયા. પાચક ઉત્સેચકો ધરાવતી આવરિત પટલીય કોથળીઓ જેવી રચના છે. કોણ? તો કે લાઇસોઝોમ. તો લાઇસોઝોમની રચના કોના જેવી છે? તો એ સમજાઈ ગયું કે પાચક ઉત્સેચકો ધરાવતી કોથળી જેવી પટલીય. જો અહીંયા પટલીય અંગિકાઓ છે કારણ કે આ સુકોષ કેન્દ્રની વાત કરીએ છીએ આપણે. બરાબર, સુકોષ કેન્દ્રી કોષ અને આદિકોષ કેન્દ્રી કોષ આપણે બે પ્રકાર હતા. એમાંથી આપણે સુકોષ કેન્દ્રીની વાત કરીએ કારણ કે આપણે સજીવ કોષની વાત કરીએ, જેમ કે વનસ્પતિ કોષ ને પ્રાણી કોષની જો આપણે વાત કરતા હોઈએ તો અહીંયા આજે પટલીય અંગિકાઓ જ હશે બધી. તો પટલીય કોથળીઓ જેવી રચના છે. લાઇસોઝોમ કોથળીના ઉત્સેચકો ખરબચડી અંતઃકોષરસજાળ દ્વારા નિર્માણ પામે છે. લાઇસોઝોમ કોથળીની અંદર જે ઉત્સેચકો છે, જો અહીંયા સમજો, લાઇસોઝોમ પાસે બહુ સ્ટ્રોંગ ઉત્સેચકો છે. પાચક ઉત્સેચકો બહુ સ્ટ્રોંગ છે. ક્યાંથી આવે છે? તો કે અંતઃકોષરસજાળના દ્રવ્યોમાંથી નિર્માણ જે પામેલું છે ત્યાંથી. મેં તમને કીધું શરૂઆતમાં જ કે અંતઃકોષરસજાળ છે એ પ્રોટીન અને લિપિડનું નિર્માણ કરે છે. એમાંથી અમુક છે ઉત્સેચકો, અમુક અંતઃસ્રાવો, અમુક કોષરસ પટલના નિર્માણમાં. તો એ ઉત્સેચકો છે એ ક્યાંથી આવે છે? જો બધું યાદ રાખજો, સમજાઈ જ જશે. એક વખત સમજવાની ટ્રાય કરશો ને એટલે યાદ રહી જ જશે. ખોટે ખોટું ગોખવાનો કોઈ પ્રયત્ન નહીં કરતા. લાઇસોઝોમ કોથળીના ઉત્સેચકો ખરબચડી અંતઃકોષરસજાળ દ્વારા નિર્માણ પામે છે. આનું શું છે? અંતઃકોષરસજાળ. બરાબર, ખરબચડી અંતઃકોષરસજાળ દ્વારા નિર્માણ પામે છે. તમારે આખું જ લખવાનું છે અહીંયા. મહત્વ, આનું મહત્વ શું છે? શું કામ લાઇસોઝોમ છે એની હાજરી કોષમાં જરૂરી છે? વોટ આર ધ ઇમ્પોર્ટન્સીસ ફોર? બરાબર, તો આનું જે મહત્વ છે એ છે લાઇસોઝોમ એ કોષની અંદર પાચન માટે અગત્યનું છે. એટલે કોષની આંતરિક કોષાંતરીય પાચન માટે, કદાચ એવો શબ્દ તમને વાંચવા મળે, કોષાંતરીય પાચન, એટલે કોષની અંદર પાચન માટે બહુ અગત્યની ભૂમિકા ભજવે છે. કોણ? તો કે લાઇસોઝોમ કોષની અંદર પાચન માટે અગત્યનું છે. તે બધા જ કાર્બનિક દ્રવ્યોનું પાચન કરવાની ક્ષમતા ધરાવે છે. કાર્બનિક દ્રવ્યો, આપણે જે કંઈ પણ ખોરાક લઈએ છીએ એટલે આપણા શરીરમાં કાર્બનિક દ્રવ્યોની એન્ટ્રી થાય છે. અને એ કાર્બનિક દ્રવ્યો એ ક્યાંક ને ક્યાંક અલગ અલગ અંગિકાઓ દ્વારા એનું સંશ્લેષણ થાય અને પહેલાં તો પાચન થવાનું છે. એ તો હું તમને સીધી વાત છે, પાચન થઈ અને એમાંથી અલગ અલગ દ્રવ્યો છે અલગ અલગ જગ્યાએ જશે. અને એમાં જે જોજો અહીંયા કાર્બનિક દ્રવ્યોનું પાચન, કોઈ પણ પ્રકારના કાર્બનિક, બધા જ કાર્બનિક દ્રવ્યોનું પાચન કરવાની ક્ષમતા ધરાવે એવા એની પાસે પાચક ઉત્સેચકો છે. બહુ સ્ટ્રોંગ પાચક ઉત્સેચકો છે, બહુ શક્તિશાળી પાચક ઉત્સેચકો છે કે કોઈ પણ પ્રકારના કાર્બનિક દ્રવ્યો કદાચ કોષની અંદર આવી જાય તો એને ભાંગીને ભૂકો તોડીને માથું ફોડી કરી નાખવાનો કેપેસિટી ધરાવે છે. મારું તોડી નાખવું, કોણ કે એવું? લાઇસોઝોમ. કેમ? એની પાસે દમ છે. દમ મતલબ એની પાસે એવા સક્રિય પાચક ઉત્સેચકો છે. બરાબર, તે કોઈ પણ વિદેશી દ્રવ્ય, હવે આપણે વિદેશી એટલે શું સમજીએ? બહારથી આવતા એને આપણે વિદેશી કહીએ, બહારના દેશમાંથી આવતા હોય એને વિદેશી કહીએ. તો એવી જ રીતે અહીંયા વિદેશી દ્રવ્ય, વિદેશી દ્રવ્ય એટલે કે બહારથી કોષની અંદર પ્રવેશતા કાં તો કોઈ બેક્ટેરિયા હોય કાં તો કોઈ ખોરાક હોય. વિદેશી દ્રવ્ય એટલે બહારથી કોષની અંદર ક્યાંક બહારની રચના, એટલે હા વાતાવરણમાંથી નહીં, આજે કોષની વાત કરું છું એ કોષની બહારથી કોઈ બીજા કોષની અંદરથી કોઈ દ્રવ્યોમાંથી જ્યારે કોઈ બેક્ટેરિયા કે ખોરાક તેમજ તૂટેલી કે નાશ થવાને આરે હોય. તૂટેલી, તમને ખબર હોય તો તમે 8મા ધોરણમાં ભણતા ત્યારે રેડ ડેટા બુક આવતું અને આપણે એમાં એમ લખતા કે નાશ થવાને આરે હોય એવી પ્રજાતિને રેડ ડેટા બુકમાં ઇન્વોલ્વ કરવામાં. નાશ થવાને આરે એટલે કે નાશ થવા તરફ જઈ રહી હોય, એ ઉંમર થતી જતી હોય, વૃદ્ધ થતી જતી હોય, એના કાર્યો કરવાની ક્ષમતા ઘટતી જ. અંગિકા છે. અંગિકા એટલે વન ટાઈપ ઓફ મશીન, કારણ કે જુદા જુદા કાર્યો કરે છે. કોષની અંદર અંગિકા છે, કોષની અંદર કોષરસ છે, કોષરસની અંદર અંગિકાઓ છે. આ વન ટાઈપ ઓફ મશીન છે, સતત કાર્યો કરે છે. તો કાર્યો કરે તો ક્યારેક ક્યારેક ખોટવાય પણ ખરા, ખરાબી પણ આવે. ધીરે ધીરે એની કાર્ય કરવાની ક્ષમતા ઘટતી પણ જાય, એની આવરદા ઘટતી પણ જાય. વાત સમજાય? તો આવી અંગિકાઓ કે વિદેશી દ્રવ્યો
તેમજ તૂટેલી કે નાશ થવાને આરે હોય તેવી કોષીય જૂની કોષીય અંગિકાઓ. સતત ને સતત આપણી અંદર બધા જ પદાર્થોનું, બધા જ અંગિકાઓનું નિર્માણ સતત ને સતત ચાલુ હોય, તો જે જૂની અંગિકાઓ છે જે કાર્ય કરવા માટે સક્ષમ છે જ નહીં, હવે એની ઉંમર થઈ ગઈ છે અને કાર્ય કરવા માટે હવે સક્ષમ નથી. હવે એને કાર્ય કરવું હોય તો એને શરીર સાથ નથી આપતું. કોનું? તો કે એ અંગિકાઓનું. આવી અંગિકાઓનું એ શું કરે છે તો કે પાચન કરી નાખે, વિઘટન કરી નાખે, કારણ કે એની પાસે સ્ટ્રોંગ પાચક ઉત્સેચકો. અલે હરખું કામ કર. પણ દીકરા, હવે મારી ઉંમર થઈ ગઈ છે, હવે હું કેમ કામ કરી શકું? તો લાઈસોઝોમ કે તો હાલો નીકળો, તરત જ એનું પાચન કરી નાખશે. સમજાણું? કેમ? તો કે કાર્ય કરવા માટે સક્ષમ જ નથી. આપણે એવી જરૂર જ નથી. હાલો આપણી ફેક્ટરીમાં, કોષમાં એવી જરૂર જ નથી કે જે કામ કરવા માટે સક્ષમ ન હોય. કરી નાખો પાચન, હાલો આને નાખી દો મશીનમાં, હાલો ભાંગીને ભૂકો. સમજાણું? તો એ જ છે કે ભાઈ પાચન કે વિઘટન કરી. વિઘટન એટલે કે એનું એના કટકા કરી નાખવા. વિઘટન એટલે કટકા કરી નાખવા, તોડી નાખવા. બરાબર? વિઘટન કરી કોષને સ્વચ્છ રાખવામાં મદદરૂપ થાય છે. જરાય કચરો ન જોઈએ. વધારાની અંગિકા કામ કરતી બંધ થઈ ગઈ એટલે કચરો જ થઈ ગયું. બરાબર? ઘરમાં પંખો હોય અથવા તો કોઈ વસ્તુ હોય, કોઈ પણ વસ્તુ હોય જે કામ કરતી બંધ થઈ જાય એટલે શું થઈ જાય? કચરો. નાના છોકરાને પહેલાના જમાનામાં ઓલા કીપેડ ફોન આવતા ને પહેલાં બહુ હાચવે, પછી પડીને બથડ થઈ જાય કે હાલ એવું જ ન હોય, એમાં ખર્ચો કંઈ કરવા જેવો જ નહીં, પછી શું થઈ જાય? કચરો, રમકડું થઈ જાય, છોકરાને રમવા આપી દે, એનું કોઈ મહત્વ ન રહે. એવું જ હોય અંગિકામાં પણ. જો એ કાર્ય કરવા માટે સક્ષમ નથી તો એને કચરો કહી દીધો અને એને કોષને સ્વચ્છ રાખવામાં કોણ મદદરૂપ થાય છે? અહીંયા અગેન ખાલી જગ્યા બને કે કોષને સ્વચ્છ રાખવા માટે કોનું કાર્ય છે તો કે એ છે લાઇસોઝોમનું. આમ લાઇસોઝોમ કોષના ઉત્સર્ગ દ્રવ્ય એટલે કે કચરાને ત્યજતા તંત્રના પ્રકાર તરીકે વર્તે છે. ત્યજતા એટલે દૂર કરતા, છોડતા. કચરો છે અંદર તો એને બહાર કાઢવા માટેનું એક તંત્ર, એક સિસ્ટમ તરીકે કાર્ય કરે છે. કોણ? લાઇસોઝોમ. સાહેબ મહત્વ તો સમજ્યા, બહુ સરસ મહત્વ છે કે સફાઈનું કામ કરે છે. હવે તમે ખાલી વિચાર કરો ને, તમારી ઘરે કચરાપેટી ખાલી અઠવાડિયું ન આવે, મોટી કચરાપેટી લેવો તો કેટલો કચરો ભેગો થઈ જાય. એ મહિનો ન આવે તો કેટલો કચરો ભેગો થઈ જાય. તો આવી જ રીતે કોષની અંદર કોષીય અંગિકાઓ છે ને, અને વધારાની અંગિકાઓ જો એમાં જમા થતી જ જાય, એનું કોઈ નિકાલ કરવાની કોઈ સિસ્ટમ જ ન હોય તો કોષની અંદર મિત્રો શું થઈ જાય? તો કે કચરો જ થઈ જાય. સમજાય? હા કે ના? ઓકે. હવે આવે છે હાનિકારકતા, એટલે કે નુકસાની પણ છે. એટલે નુકસાની ઇન ધ સેન્સ કોષને નુકસાની, આપણને નહીં. હું આપણને નુકસાની છે એવું નથી કહેતો, આપણને કોઈ નુકસાન નથી કરતું. કોષ માટે એ નુકસાની છે. કેમ? તો કે જુઓ, કોષીય ચયાપચય. ચયાપચય એટલે કે આંતરિક ક્રિયાઓ. આ શબ્દ કદાચ તમને અઘરો પડે, નો યાદ આવે પરીક્ષામાં, તમે એમ લખી શકો કે કોષની અંદર ચાલતી ક્રિયાઓ, કોષની આંતરિક ક્રિયાઓ દરમિયાન વિક્ષેપ સર્જાતા ડિસ્ટર્બન્સ ક્રિએટ થાય કે હવે ખબર પડી કે ભાઈ આ વ્યવસ્થિત કામ નથી થતું, ત્યારે લાઇસોઝોમ પોતાના જ કોષનું પાચન કરી નાખે છે. માનો કે હું આ રૂમમાં છું, મને એમ થયું આ રૂમમાં નથી મજા આવતી, હું આના આ જ રૂમને ઉડાડી દઉં, હું બેઠો સુસાઇડ બોમ્બર. હા, સુસાઇડ બોમ્બર એટલે ખબર ને, પિક્ચરમાં કદાચ અમુક વ્યક્તિ છે એ પોતે બોમ્બ પહેરી લે અથવા તો પોતાની સાથે બોમ્બ લઈ અને ક્યાંક ફૂટી જાય, સાથે સાથે પોતે શહીદ થઈ જાય એવું પોતે કહે. શહીદ તો ન કહેવાય એને. તો એ જ ઘટના, એ જ વસ્તુ આ કરે છે. કોણ? લાઇસોઝોમ. કે જ્યારે વિક્ષેપ સર્જાય છે તો લાઇસોઝોમ પોતાના જ કોષનું પાચન કરે છે. જ્યારે કોષ ઈજાગ્રસ્ત બને કે નબળો થાય ત્યારે, અહીંયા બુકમાં એક શબ્દ નબળાની જગ્યાએ વાપર્યો છે, જીર્ણ. જીર્ણ એટલે નબળો થાય ત્યારે લાઇસોઝોમ અંગિકા તૂટે છે, પોતે તૂટી જાય અને પોતાની અંદર જે પાચક ઉત્સેચકો છે આખા કોષમાં ફેલાઈ જાય અને આખા કોષનું એ પાચન કરી નાખે, ભાંગીને ભૂકો કરી નાખે. ત્યાં કોઈ અસ્તિત્વ જ ન રહે, કોષને ઉડાડી દે, પોતે ફૂટી જાય. અને પોતે ફૂટે એટલે આસપાસમાં જે દ્રવ્ય ફેલાઈ જાય, પાચક ઉત્સેચકો ફેલાઈ જાય અને સમગ્ર કોષનું પાચન કરી નાખે. બરાબર? ત્યારે લાઇસોઝોમ અંગિકા તૂટે છે અને તે પોતાના પાચક ઉત્સેચકો દ્વારા પોતાના જ કોષનું પાચન કરી નાખે છે. આથી લાઇસોઝોમને કોષની આત્મઘાતી કોથળી, આભઘાતી નથી, નકર ઘણા વિદ્યાર્થીઓ તો આભઘાતી, આપણે શું હોય સાંભળ્યું તો હોય નહીં સાહેબ, હું કીધું આત્મઘાતી, આત્મઘાત, પોતે જ ફૂટી જાય છે, આત્મઘાતી કોથળી કહે છે. એટલે અહીંયા ખાલી જગ્યા બને. કોને કોષની આત્મઘાતી કોથળી કહે? લાઇસોઝોમને. લાઇસોઝોમને કોષની શું કહેવામાં આવે છે? આત્મઘાતી કોથળી.
ત્યારબાદ આપણી ત્રીજી એટલે કે ચોથી, આમ તો ચોથી એટલે કે નેક્સ્ટ અંગિકા એટલે કણાભ સૂત્ર, કભાણ સૂત્ર, ઘણી વાર બોલે મજા આવે. કણાભ સૂત્ર, કણાભ સૂત્ર એટલે કે જો અહીંયા ટૂંકનો એમ આવે કે ભાઈ ખાલી આમ આવે, ટૂંકનો લખો કોષનું ઉર્જાઘર, ટૂંકનો લખો કોષનું શક્તિઘર તો પણ એ જ, ઉર્જાઘર તો પણ એ જ, બરાબર. કણાભ સૂત્ર અથવા એમ એટલે ટૂંકનો લખો કણાભ સૂત્ર. પ્રશ્ન ગમે તે રીતે પૂછી શકાય. ચાલો હું જ હોમવર્કમાં આ પ્રશ્નને અલગ રીતે ટ્વિસ્ટ કરીને પૂછીશ કે ભાઈ ટૂંકનો લખો કોષનું શક્તિઘર, પછી આ નહીં લખું, પછી કહેતા નહીં સાહેબ બોર્ડમાં હતું નહીં, મને મળ્યું નહીં. ઉર્જાઘરની જગ્યાએ શક્તિઘર લખું તો પણ એ જવાબ આવે ને આવે જ. રચના કેવી રચના છે તો કે કણાભ સૂત્ર 2 આવરણ ધરાવે છે, એની પાસે 2 લેયર છે. એક આ અંદર કણાભ સૂત્ર છે, એક આ અંદરનું આવરણ છે, એની ઉપર એક બહારનું આવરણ છે, ડબલ લેયર છે. ડબલ લેયર માસ્ક આવતા ને 2 લેયર વાળા, એવી જ રીતે ડબલ લેયર ધરાવે છે. બાહ્ય આવરણ છે ઘણું ખરું છિદ્રિષ્ટ છે, કાણા વાળું છે. જે બાહ્ય આવરણ છે, આ માનો કે આ છે આપણું કણાભ સૂત્ર, એની આસપાસ આ એક પડદો છે અને એની આસપાસ આ બીજો પડદો છે. પડદો ઇન ધ સેન્સ પટલ છે, એટલે કે લેયર છે, એટલે કે સ્તર છે, દ્વિસ્તરીય આવરણ છે. એમાં જે બહારનું લેયર છે એ કેવું છે, કાણા વાળું છે, છિદ્રિષ્ટ છે, સ્પોન્જ જેવું છે બહારનું લેયર. અને અંદરનું છે અંતઃ આવરણ છે, ઊંડા અંતઃ પ્રવર્ધો ધરાવે છે. અંતઃ પ્રવર્ધો એટલે બીજું કંઈ નહીં પણ અંદર તાતણા જેવી રચના. મેગી કેમ આમ અંદરની સાઈડ આમાં હોય, આવી રીતે તાતણા જેવી રચના. અંતઃ પ્રવર્ધો એટલે તાતણા જેવી રચના. ઓકે, આ અંતઃ પ્રવર્ધો ખાલી જગ્યાના નિર્માણ માટેની રાસાયણિક પ્રક્રિયા. ઓકે, અંતઃ પ્રવર્ધો શું કામ છે, એનું કામ શું છે મુખ્ય, તો કે એટીપી, એનું પૂરું નામ થાય દીકરાઓ યાદ રાખજો, એડિનોસાઇન ટ્રાય ફોસ્ફેટ. સાથે જ છે, જગ્યાના અભાવને લીધે એવી રીતે લખ્યું. હા, નહીતર ઘણા પાછા બેઠું લખીને આવશે સાહેબે આમ લખ્યું તો હાલો આપણે એમ જ લખીએ. લ્યો હું તમને લખી જ દઉં. એડિનોસાઇન ટ્રાય ફોસ્ફેટ. એડિનોસાઇન એટલે એડિનો એ, ટ્રાયનો ટી, ફોસ્ફેટનો પી, બરાબર, ATP. એડિનોસાઇન ટ્રાય ફોસ્ફેટ, 3 ફોસ્ફેટ એમ. એડિનોસાઇન ટ્રાય ફોસ્ફેટ તમારે એમ યાદ રાખવાનું છે. આ અંતઃપ્રવર્ધો છે એ સમજ્યા કે ભાઈ એની રચનામાં જે અંદરનું લેયર છે એમાં અંતઃપ્રવર્ધો જોવા મળે છે. તો અંતઃપ્રવર્ધોનું કામ શું, તો કે જે કોષ છે એને કાર્ય કરવા માટે ઉર્જાની જરૂર પડે. અને આ ઉર્જા કયા સ્વરૂપમાં હોય, એટીપીના સ્વરૂપમાં હોય. આપણને જે શરીરને ઉર્જા મળે છે કોના સ્વરૂપમાં હોય, એટીપીના સ્વરૂપમાં. એટીપી વિશે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડિટેલમાં જોઈશું કે વોટ ઇઝ એન એટીપી. તો એ આપણે પ્રશ્ન જોઈશું ભાઈ એટીપી શું છે, નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. પણ અત્યારે સમજો કે એટીપી એટલે કે એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટ બીજું કાંઈ નહીં, એક પ્રકારનું રસાયણ છે કે જે ઉર્જા ધરાવે છે અને ઉર્જાના નિર્માણ માટેની રાસાયણિક પ્રક્રિયા માટે વિશાળ સપાટી પૂરી પાડે છે. હવે માનો કે સિમ્પલ છે, માનો કે આમને મોત આ જ રીતે, તો અહીંયા સપાટી આટલી આવે, પણ હું આ રીતે આમાં અંતઃપ્રવર્ધ હોય તો જો સપાટી આપણને કેટલી બધી મળે, આ સપાટી મળે, આની સપાટી મળે, આની સપાટી મળે, આ બધી મળે, સપાટી મળે ને, સપાટી વધી જાય. વાત સમજાય છે? સપાટી એટલે ફરતી કોરની સપાટીઓ છે વધી જાય. સિમ્પલ હું તમને વાત કરું, એક લોટ તમારી મમ્મી બાંધે છે, એક લોટ જે આખો બાંધીને જે કણસ મોટી તૈયાર થાય એની સપાટી કેટલી હોય, તો કંઈ ખાલી આટલી જ હોય. પણ તમે એના નાના નાના ટુકડા કરી નાખો તો એની સપાટીઓ વધી જાય. સપાટીઓ વધી જાય ને, સપાટીનું ક્ષેત્રફળ વધી જાય, એટલે કે જે સંપર્કમાં આવે સપાટી વધી જાય, એટલે વિશાળ સપાટી પૂરી પાડે છે. શેના માટે? એટીપીના નિર્માણ માટે. કોણ? કણાભ સૂત્રની અંદરના લેયરમાં રહેલા અંતઃપ્રવર્ધો. અંતઃપ્રવર્ધો એટલે કે તાતણા જેવી રચના કે જે વધારે સપાટી પૂરી પાડે છે રાસાયણિક પ્રક્રિયા માટે. કારણ કે રાસાયણિક પ્રક્રિયા કરવી હોય, મેં તમને કીધું હતું કોઈક સપાટી તો જોઈશે. અંતઃકોષ રજાળ વખતે કીધું હતું કે રાસાયણિક પ્રક્રિયા માટે સપાટી પૂરી પાડે છે. એવી જ રીતે અહીંયા પણ એટીપીના નિર્માણ માટે આ જે કોષનું ઉર્જાઘર એટલે કણાભ સૂત્ર, એની અંદરનું લેયર એટલે કે અંતઃ આવરણ ઊંડા અંતઃ પ્રવર્ધો ધરાવે છે. વિશિષ્ટતા, કણાભ સૂત્ર એ વધારે વિશિષ્ટ અંગિકા છે.
ઇટ ઇઝ મોસ્ટ સ્પેશિયલ, મોર સ્પેશિયલ, બરાબર, વધારે વિશિષ્ટ અંગિકા છે, મોર સ્પેશિયલ અંગિકા છે કે તે પોતાનું આગવું વલયાકાર ડીએનએ ધરાવે છે. તમે ક્યાંક ને ક્યાંક ચોપડીમાં પણ જોયું હશે, પાઠ્યપુસ્તકના મુખપૃષ્ઠ ઉપર એટલે કે પુઠ્ઠા ઉપર ક્યાંક ને ક્યાંક જોયું હશે. ડીએનએ છે એની રચના કંઈક આવી હોય, અહીંયા બતાવું છું, બરાબર. ડીએનએની રચના કંઈક આવી હોય. વલયાકાર ડીએનએ આવી કંઈક રચના. તમે સર્ચ કરજો યુટ્યુબમાં, સ્ટ્રક્ચર ઓફ ડીએનએ, સ્ટ્રક્ચર ઓફ ડીએનએ, ડીએનએનું બંધારણ, ઇમેજમાં જઈને જોજો એટલે આવું તમને વલયાકાર ડીએનએ જોવા મળશે. અને રિબોઝોમ્સ, અગેન જો અહીંયા રિબોઝોમ્સ આવે છે, ધરાવે છે. કેમ? એટલે તો સ્પેશિયલ છે, એની પાસે પોતાના જ ડીએનએ છે, પોતાના જ રિબોઝોમ્સ છે. અને રિબોઝોમ્સ હોય એટલે તરત રિબોઝોમ્સનું કામ શું હોય? યાદ કરો वो पल जब मैंने ऐसा सिखलाया था, कब सिखलाया था? जब मैंने पढ़ाया था अंतःकोशरजाळ एंडोप्लाज्मिक रेटिकुलम. रिबोसोम्स, ખરબચડી અંતઃકોશરજાળ પ્રોટીનનું નિર્માણ કરે. યસ, આથી પોતાના પ્રોટીનનું નિર્માણ કરવાની ક્ષમતા ધરાવે છે. એટલે કણાભસૂત્ર છે એની પાસે પોતાના ડીએનએ છે અને પોતાના જ રિબોઝોમ્સ છે. અને પોતાના ડીએનએ રિબોઝોમ્સ હોય એટલે એનો મતલબ કે પોતે પ્રોટીન નિર્માણ કરવા માટે સક્ષમ હોય. આ માટે ઓકે, હવે એનું કાર્ય કોષ તેમજ જીવનની વિવિધ રાસાયણિક પ્રક્રિયા માટે, કોષની અંદર તો રાસાયણિક પ્રક્રિયા થતી હોય, ઇવન આપણા જીવન જીવવા માટે પણ શરીરની અંદરની જે રાસાયણિક પ્રક્રિયા અને બીજી જીવનની વિવિધ ક્રિયાઓ માટે પણ જે જરૂરી ઉર્જા છે એ એટીપી સ્વરૂપમાં કણાભસૂત્ર દ્વારા મુક્ત થાય છે. અહીંયા ખાલી જગ્યા બની શકે. ક્લિયર થઈ ગયું? જે કંઈ પણ ઉર્જાની જરૂર છે કયા સ્વરૂપમાં મુક્ત થાય છે? એટીપી સ્વરૂપમાં. આપણને એમ કહીએ કે આપણે જે ઉર્જાની જરૂર છે એ કયા સ્વરૂપમાં મળે છે આપણને ઉર્જા? હું બોલી શકું છું, તમે સાંભળી શકો છો, હું હાથ હલાવી શકું છું, હું આગળ આવી શકું છું, હું પાછળ જઈ શકું છું. એ ઉર્જા કોષની અંદર કંઈક કાર્ય કરવા માટેની ઉર્જા હશે. એવી જ રીતે કોષ એટીપીના સ્વરૂપમાં કણાભસૂત્ર દ્વારા નિર્માણ પામે છે. એટીપી એ કોષના ઉર્જા ચલણ તરીકે, જો અહીંયા દરેક શબ્દ ઉપર ભાર દેજો, ઉર્જા ચલણ તરીકે ભાર દેવો, લખવામાં ભાર નહીં દેવાનો પેન ઉપર, એમ નહીં. એટીપી એ કોષના ઉર્જા ચલણ તરીકે અને કણાભસૂત્ર એ કોષના ઉર્જા ઘર. ઉર્જા ચલણ અથવા તમને કોઈ પૂછે શક્તિ ચલણ પણ લખી શકો, બરાબર. ઉર્જા ચલણ અથવા તો શક્તિ ચલણ અને ઉર્જા ઘર અથવા તો શક્તિ ઘર, શબ્દ સરખા જ છે. એટલે એટીપી છે, ઘર કોણ છે? ઘર કોણ છે? કણાભસૂત્ર. ઘર કોણ છે? કણાભસૂત્ર. એની અંદર એટીપી છે, તો એટીપી છે એ ઉર્જા ચલણ છે. ક્લિયર? એટલે ખાલી જગ્યા ટ્વિસ્ટેડ કરીને પૂછી શકાય કે એટીપી એ કોષનું શું છે? તો કે એટીપી એ કોષનું ઉર્જા ચલણ છે. અને કણાભસૂત્ર એ કોષનું શું છે? તો કણાભસૂત્ર એ કોષનું ઉર્જા ઘર છે. જો બે વાર બોલું છું, એટીપી એ કોષનું ખાલી જગ્યા છે, ત્યાં ઉર્જા ઘર નો લખીને આવતા. એટીપી એ કોષનું ઉર્જા ચલણ છે અને કણાભસૂત્ર છે એ કોષનું ઉર્જા ઘર છે. રાઈટ? તો આ રીતે આપણે આજે 3 અંગિકાઓ જોઈ. કઈ કઈ જોઈ? ગોલ્ગી પ્રસાધન જોઈ, લાઇસોઝોમ જોઈ અને કણાભસૂત્ર જોઈ. તો વ્યવસ્થિત સમજીને પાકા ચોપડામાં સારા અક્ષરે મુદ્દાની જરૂર પડે. તમે ખાસ મુદ્દા પછી લીટીઓ છોડવાની ટેવ પાડો, મસ્ત પેપર બનશે. અત્યારે ચોપડામાં ટેવ પાડશો તો પેપરમાં લખાશે. એટલે મુદ્દાઓ જ્યાં જ્યાં આવે લીટી છોડો, સરસ મજાનું લખાણ કરો, સારા અક્ષરે લખો, હાવ કચરો લઈને ન આવતા ચોપડો બતાવવા માટે, બરાબર. તો આ સાથે આપણે લેક્ચર છે અહીંયા પૂરો કરીએ છીએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.